નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે ગુરુવર્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। ડોનેટ રેડ અંતર્ગત મહારક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં 2975 બોટલ રક્તદાન વરસાદ શરૂ હોવા છતાં આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા માનવતાની અનન્ય મહેક પ્રસરતી જોવા મળી રહી છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। મહેન્દ્ર પટેલ, પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ। આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના અધ્યસ્થાપક અક્ષર નિવાસી પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ 12મો મહારક્તદાન કેમ્પ આયોજિત થઈ રહ્યો છે। ગુરુજીની યાદમાં અમારા સંચાલક કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે એક આ મહારક્તદાન કેમ્પનું આયોજન છેલ્લા 12 વર્ષથી થઈ રહ્યું છે। આજે સવારથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી, શ્રી નૈમિષારણ્ય સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળ બોટાદ જિલ્લો અને સ્વામિનારાયણ ગુરુકુળ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આ રક્તદાન કેમ્પ શરૂ છે। દર વર્ષ માફક આ વર્ષે પણ સવારથી વરસાદી વાતાવરણમાં રક્તદાતાઓ ખૂબ આનંદ સાથે આ રક્તદાન કેમ્પમાં જોડાઈ રહ્યા છે। અમને આશા છે કે 2500થી વધારે રક્તદાતાઓ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરશે। આપણા માધ્યમથી હું એ કહીશ કે આવો સાથે મળી અને સમાજ સેવા માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે પૂરું પાડીએ। ધન્યવાદ।